રામ રામ ને સીતારામ બધાને આપણો બ્લોગ જોતા હોય બધા મજામાં જશે. આજ તો આપણે સાંજે 7:30 વાગી ગયા બ્લોગ ચાલુ કર્યો. આપણે મારી બેનની ઘેર જઈએ. હવે અહીંયાથી પોપિયા તોડવાના છે કાચા. આપણે જઈએ હવે ધીરે ધીરે. આપણે બેનની ઘેર આવી ગયા છે. આપણે છે ને પોપિયા છે ધીરે કૂચા છે વંડી ઉપર ચડીને તોડવા પડશે. જોઈ પોપિયાને જાળવું છે. આપણે તોડી લઈએ ગાયો ઘા, પછી મળીશું પાછા. આપણે ફાઇનલી જો ઉતારી લીધા ગાયો ઘા. આપણે કંઈ વાર તો ન લાગી. જો 4 લીલા છે ને બીજા પાકલ છે. આપણે આ પાકલ આપણે ખાવા માટે ને આ કોકને દેવાના છે. બેનનો ફોન આવ્યો હતો એટલે આપણે હવે તોડી દીધા ગાયો ઘા. આપણે હવે એ દઈ દઈએ. આપણે 200 છે એ ખાઈશું, મજા આવી જાય ખાવાની તો બહુ. જો અહીં લીંબુડીનું ઝાડવું છે મોટું બધી. હા, લીંબુડીનું ઝાડવું છે. જ્યાં લીંબુ આવ્યા છે, કોક છે, હજી તો નાના નાના છે. એ બધામાં લીંબુ છે નાના નાના. મસ્તીની લીંબુડી છે ને અહીં જો એક તો મધે છે દેખાય તો. હવે આપણે જો ઘેર સાઈડ નીકળી ગયા છે. આપણે હવે ઘેર જઈને નાહી ધોઈને પછી કાયમે જવાનું છે. આજ તો પાછું આપણે કાયમે તો જવાનું જ હોય. આજે જવાનું જ છે. આજનો દિન નાઇટ છે ખાલી. કાલથી તો દીપારી આવી જશે એટલે મજા આવી જાય. આપણે નીંદર તો પૂરી થઈ શકે તો નાઇટ પારીમાં નીંદર પૂરી ન થાય ને બપોરના સૂઈએ તો ગરમી બહુ થાય. એટલે હવે આપણે દિવસ આવી જાય એટલે કંઈ વાંધો ન આવે. ચલો આપણે હવે ઘેર જઈને મળીએ. આપણે હવે ઘેર તો ઉગી ગયા છે. હવે આપણે સીધા નાહી લઈએ. આપણે જો ભરાઈ રહ્યા. આપણે આ જો વાયરનું કામ કર્યું હતું એ થઈ ગયું. બ્લોક તો અહીંયા ન ઉતાર્યો. આપણે થઈ ગયું માતાજીનું વાયર છે ને, લાઇટ નથી આવતી, ડીમ આવતી હતી એટલે આપણે કામ કરી નાખ્યું હતું એટલે થઈ ગયું. હવે ભરાઈ રહ્યા આખા કારા ઢોરા ને એવું. હવે આપણે નાહી લઈએ ગાયો ફ્રેશ થઈ જાય એટલે આપણે મજા આવી. હવે સૂર્યદેવને બધા જો આથમી ગયા છે. એક નંબર નજારો થઈ ગયો છે. ચાલો આપણે હવે નાહી લઈએ. એમની ઘેરથી તો આવતા રહ્યા પછી આપણે નાહી લીધું ગાયો ઘા. આપણે અટાણ તો વાગી ગયા છે 8. આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે, જમી લઈએ. ઓલો પ્રિન્સભાઈ જો અને જો ચિત્ર અહીંયા દોર્યા છે. પ્રિન્સ બતાડે આપણે નાના ને શું ચિત્ર દોર્યા છે ભાઈ પ્રિન્સ? આ શું છે? આ શું છે? નારુટો છે. હા, આ નારુટો છે. હા, આ છે ને આ માદરા ઊંચી હા ને આ છે ઉકીમાં ઊંચી ના. હા, એક હજી છે આ નારુટો છે. તને આવડે છે આ બનાવતા? હા, કેવું આવડે છે? ચલાવડે. અચ્છા આવે એની ભાઈ આ ડ્રોઈંગ કરવાનું કીધું તો હવે શાળાએથી આપણે એને લઈને દોરી મસ્તી એની ડ્રોઈંગ. તમને એ ભાઈ દોરી એ ભાઈ એવું જ કરતો હોય. જો એ નાટક જ કરતો હોય આખો દી. હા, બે રીમાં રાખે. હા ને આપણે તો જાય હવે જમી લઈએ કાંઈ પછી જવાનું છે ફેક્ટરીએ. કાંઈ જશું કંપનીએ. હા જો આપણી વાહે આવ્યો તેજ. હા, એને નામ પાડે જોઈ લો. હા હે જો આ બે તો કર્યા રાખશે. આપણે હવે જે કાંઈ વગર જમી લઈએ. જમીને મળશું. કરીએ તો પૂરી ગયા હતા. અટાણે વાગી ગયા છે રાતના 2 અને અટાણે જો આઈટી ચાલુ છે. તમને બતાડું કેબિનમાં જઈને. આપણો પાછળનો પટ્ટો છે. આમાંથી માલ જો પડે છે અને આપણે કટિંગ કહેવાય છે. જોઈ લો કટિંગ. આ આપણી મુંડી છે. મસ્તીનો માલ પાકીને નીકળે છે. ફેક્ટરીએ તો આવી ગયા હતા 9 વાગે. અટાણે તો 10:30 વાગી ગયા અને આપણે જવું છે અટાણે
એક આપણો ભાઈબંધ આવે એને મળવા જવું છે ગામમાં, તો ચલો તમને મળાવું ને આપણે મળીએ. આપણો ખાસ ભાઈબંધ છે એ રાજકોટ તો વયો ગયો કામ કરવા, આજ આવ્યો એટલે આપણે મળવા આવે એટલે ફોન કરીને કીધું કે ગામમાં આવે તો આપણે જઈએ પોરબંદર ગામમાં. ચાલો ગામમાં તો પૂગી ગયા છે. હવે ભાઈ આવે, હમણાં ફોન કર્યો તો આવે હમણાં, તો આપણે વાત જોઈએ જેની વાર હમણાં આવવા આપણે મળીએ. આપણો ભાઈ જો આવી ગયો છે, બાકી એટી કેટીમાં આવો. ભાઈને છે ને દાઢી કરાવવા જ આવી છે આપણે. હવે આ જઈએ, હવે દાઢી કરાવતા આવીએ. આ ભાઈની દાઢી બહુ વધી ગઈ છે એટલે કરાવી આવીએ. ચલો હવે ચશ્મા બસમાન પહેરી લીધા ભાઈ, હવે હેન્ડસમ હો. ચલો આગળ મળીએ. अच्छा ठीक है. પૂગી તો ગયા છે વાળંદની દુકાને. એ ભાઈ ગયા છે વાળંદ દાઢી કરાવવા. દાઢી કરાવીને આવે પછી ક્યાંક આપણે જાશું. તો અહીં બરાબર બેઠો હોય ત્યાં તો બહુ જ ગળદી છે, આપણે ગળદીમાં ન મજા આવે. એના કરતાં બરાબર બેઠીએ. અહીંથી જો વાહનો જાય છે એ આપણે જોઈએ. જો ગાડીને જાય છે, બહુ જ અવાજ આવે છે એટલે બ્લોકમાં નહીં એટલો અવાજ મારો આવે. બહુ જ ઓલું છે એટલે નહીં આવે અવાજ. ચલો હવે આપણે એ આવી જાય પછી આપણે જાશું ક્યાંક. આપણે અટાણે તો આવી ગયા છે મામાની ઘેર, પછી તો વયા ગયા હતા. પછી આપણે અટાણે 6 વાગી ગયા છે, અટાણે આવી ગયા છે આપણે રવિ બજારમાં. જોઈ લવા રવિ બજાર પોરબંદરની. આપણે કંઈ લેવાનું તો થતું નથી અહીંથી, આપણે ખાલી આવ્યા. ખાલી ભાઈને આવવું હતું એટલે આપણે આવ્યા. જો ભાઈ મોબાઈલમાં પડ્યો. હવે આપણે ખાલી એમની ચક્કર મારવા આવ્યા. હવે આપણે અહીંથી જઈએ આપણી ઘેર. ચાલો હવે રસ્તામાં મળીશું. આપણે ઘેર તો ભાગી આવ્યા છે. હવે મેળી ઉપર આવી ગયા નાહી ધોઈને, અગરબત્તી કરી લીધી આપણે ફાઇનલી. આપણો ભાઈ જો આટા મારે એ આવ્યો છે આજ તો રોકાવા. આપણા કબૂતર છે. સૂર્ય ભગવાન તો આથમી ગયા છે. આપણો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો. નેક્સ્ટ બ્લોગમાં મળશું. બાય બાય.